લક્ષ્મણની વાઈફ ને ઉર્મિલા. હવે તમે લોકો નક્કી કરજો. હું આગળ વાર્તા કથા કહું છું. થાય છે એવું કે દેવતાઓ બધા કહે છે કે ભાઈ આપણે અહીંયા પ્રભુ શ્રી રામને નીચે અવતર્યા હતા. શા કાજે અવતર્યા હતા? તો કે ભાઈ અસુરોનો નાશ કરવા અવતર્યા હતા. એમનો ધ્યેય અલગ હતો. અહીંયા તો જે આપણે વિચાર્યું હતું એ પ્રમાણે સ્ક્રિપ્ટ જઈ નથી રહી. યુ નો એક ઇન્ટરવોલ આવીને સ્ટોપ થઈ ગયું છે. એટલે બધા દેવતાઓ પ્રાર્થના કરે છે અને પોતે એ મહામાયાને કહે છે કે મહામાયા તું કંઈક એવું કર, ભ્રમિત કર. કોને ભ્રમિત કર? તો કે ભાઈ આ મંથરા તો પહેલેથી જ એની અંદર રાહુ પ્રબળ છે, એને કશું કરવાની જરૂર નથી. તો કે કોને કરું? તો કે ભાઈ કઈકઈને ભ્રમિત કર. એ જે છે ને એ ભ્રમિત થઈ જશે ને તો આપણો આગળનું જે બી સ્ક્રિપ્ટ છે ને એ ફરી પાછી એ થવા લાગશે. એટલે મહામાયા શું કહે છે ખબર છે? મહામાયા કહે છે કે હાથ જોડીને કહે છે કે હું છે ને જેને મોહ માયા હોય ને એના મનમાં માયા નાખી. ભક્ત હોય ને ભક્તની જોડે તો તમારે આજીજીને પ્રણામ કરીને જ જવું પડે. એ સિવાય ભક્ત તમારી વાત ના માને. તો હવે આપણે કઈકઈનું થોડું જોઈએ. કઈકઈ હતા, કઈકઈ પોતે જ હતા ને એમનામાં અગમ્ય શૌર્યતા. ઘણા જન્મોથી ભગવાન વિષ્ણુના ભક્ત હતા અને દેવાસુર સંગ્રામ થાય છે. દેવાસુર સંગ્રામની અંદર આ જે નૈમી જે રાજા છે એને દશરથનું ટાઇટલ ક્યારે મળ્યું? એક સાથે એ 10 રથોને હેન્ડલ કરી શકતા હતા. હવે તમે વિચારો જે 10 રથોને એક સાથે હેન્ડલ કરે એના વ્હીલ કેટલા સ્પીડમાં જતા હોય. સાચી વાત કે નહીં? તમે 500ની સ્પીડે ગાડી ચલાવતા હો તો તમારા ટાયર કેટલા ફાસ્ટ ભાગતા હશે. એવામાં એમનું જે વ્હીલ છે એ છોટું પડી જાય છે. સ્વયં કઈકઈ પોતે એમની આંગળીની આહુતિ આપે છે દેવાસુર સંગ્રામમાં. એમનું રક્ત અને એમના અંગની આહુતિ આપીને એ સંગ્રામ જીતે છે. જ્યારે એ સંગ્રામ જીતે છે ત્યારે બધા દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે કે માં હું બહુ જ પ્રસન્ન છું કે તમે માંગો માંગો એ આપું. એટલે કઈકઈ કહે છે કે હું કશુંક કરીને કશુંક લઉં તો પછી એ મેં કર્યું ના કહેવાય ને. એ તો મેં એનું ભુગતાન લીધું. મેં જે કર્યું એ વસ્તુનું ભુગતાન લીધું કે તો પછી મારામાંથી ભાવ જતો રહે. જે મેં નિસ્વાર્થ ભાવે કર્યું એ નિસ્વાર્થ ભાવ જતો રહે. તો સ્વયં નારાયણ આવે છે. નારાયણ કહે છે કે દેવી હું તમારી જે બી ભક્તિ છે ભાવ છે એનાથી ખૂબ પ્રસન્ન છું. તમે કહો એ આપો. કે પ્રભુ હું તમારી અગમ્ય ભક્ત છું. મારી બસ એટલી જ ઈચ્છા છે કે હું તમને પુત્ર સ્વરૂપે પ્રાપ્ત કરું. હું તમારી જનિતા બનું. ભગવાન કહે કે ત્રેતા યુગની અંદર તો મેં મુનિ અને સ્વયંભૂ મનુ અને સતરૂપાને વરદાન આપ્યું છે કે ત્રેતા યુગની અંદર હું તમારો પુત્ર થઈને આવીશ દેવી. એટલે કે હું ત્રેતા યુગમાં તો નથી થયો પણ દ્વાપર યુગમાં તમારો સંતાન તમારા ખોળે આવીશ. એવા હું તમને આશીર્વાદ આપું છું. તો કે બસ પ્રભુ મને એટલા આશીર્વાદ આપો કે તમારા કોઈ બી કાર્યને સંપન્ન કરવા માટે મારો જે બી યોગદાન કે જે બી ફાળો હોય એ હું આપી શકું. હવે આ વરદાન વર્ષો પહેલા આપ્યું હતું બરાબર. એ પછી વર્ષો થઈ ગયા, પુત્ર આવી ગયા, બધું થઈ ગયું અને બધી લાઈફ સ્ટાઇલ સારી રીતે ચાલી રહી છે. આ બાજુ દેવતાઓએ એમના યુક્તિ દ્વારા કર્યું અને ભરતને મોકલવા પડે ક્યાં? તો કે ભાઈ મામાના ઘરે. કેમ? તો કે ભાઈ મામાની તબિયત નથી સારી. ભરતના શત્રુઘ્ન ત્યાં પહોંચી ગયા અને આ સાઈડ બધા દેવતાઓ કઈકઈને યાદ કરાવાયા કે માતા તમે ભૂલી ગયા છો પ્રભુએ જન્મ લીધો છે જીવનનો ઉદ્ધાર કરવા માટે અને તમારે આ એમને મદદ કરવાની છે. કે તમે વચન આપ્યું હતું કે તમે કાર્યની ફળવૃત્તિ માટે જે બી થશે એ તમે અવશ્ય કરશો. તો કે હવે તમારે કરવાનું છે. એટલે કઈકઈ કહે છે કે મને સ્વીકાર્ય છે, મને તમે જે કહેશો ને એ બધું જ કરવા તૈયાર છું. ત્યારે સ્વયં કઈકઈથી મહાન કોઈ માતા બની નથી. કઈકઈ એટલી મહાન હતી કે જેને માતા થઈને કલંક સ્વીકાર કર્યું છે. કોઈ માતા કલંક ના સ્વીકારશે. કઈકઈ કહે કે મારા પુત્રને જે જન્મ સાર્થક કરવા માટે લીધો છે ને તો એના માટે તો હું કલંકીની બનવા બી તૈયાર છું. કે આવું કે હા કે આવું. તો કે શું કરવાનું છે મારે? તો કે તમારે શ્રીરામ પ્રભુને વનવાસ મોકલવાના છે 14 વર્ષ માટે. તો કે ભાઈ મારો છોકરો તો બહુ ટેલેન્ટેડ છે કે આમ જ હમણાં જ બધા પતાઈને આવી જશે કે એના માટે 14 વર્ષની અવધિ કેમ? તો કે ભાઈ 14 વર્ષની અવધિ છે એ તમને સમય અંતરે ખબર પડી જશે. તમે એવું કહો
તો જ આ થશે. અને તમે એકમાત્ર છો જે માનસિક રીતે તમારું મનોબળ બી સ્ટ્રોંગ છે ને તમે આ કરી શકો. અને એટલા માટે જ પ્રભુને વનવાસ મળે છે. વનવાસ તો મળે છે આ બાજુ પોતે પ્રભુને વનવાસ મળે છે ને આ બાજુ પોતે દશરથ રાજાની પણ બહુ ઇમોશનલ થઈ ગયા છે. અને બીજી બાજુ શું થાય છે તો જ્યારે સ્વયં રામ ભગવાન આવે છે એમની માતા જોડે, જેમનું નામ શું છે? કૌશલ્યા. કૌશલ્યાને કહે છે કે માતાજી હું ખૂબ પ્રસન્ન છું. તો કે શું? તો કે હું તો એવું જ વિચારતો હતો કે હું તો ખાલી અયોધ્યા પર રાજ કરીશ, પણ પિતાજીએ તો મને છે ને આખા જગતને સંભાળવાનું કામ આપી દીધું છે, કે આટલું મોટું કામ આપ્યું છે, અને એ બી કે 14 વર્ષ. એટલે માતાજીને ગર્વ થાય છે, આશીર્વાદ આપે કે બેટા જે બી તે નક્કી કર્યું છે યોગ્ય જ હશે, મને એમાં કોઈ વાંધો નથી. હવે લક્ષ્મણ પોતે કહે છે કે હું બી આવું. એટલે કે લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ જો તારે આવવું હોય ને તો તારે મને વાંધો નથી, પણ તારે તારા મિસિસની પરમિશન લેવી પડશે, ઉર્મિલાની. ઉર્મિલા શું કેરેક્ટર છે! ઉર્મિલા ખરેખર અદ્વિતીય કેરેક્ટર છે. લક્ષ્મણ એવા જાય છે, લક્ષ્મણ એકદમ ઇમોશનલ છે અને આખા ઇમોશનલ સીનની અંદર એ ઉર્મિલાને આમ કન્ફ્યુઝ થાય છે કે હું કહું કઈ રીતે મારે 14 વર્ષ માટે જવાનું છે. અત્યારે હસબન્ડને રાતે કશેક જવું હોય મિત્ર મંડળ જોડે તોય વિચારે કે કહું કઈ રીતે, બૈરું ઝાંકી ના કાઢે કે ખબરદાર જો ગયા, કાલે જ ગયા હતા, આજે શેનું જવું છે, નથી જવાનું. આ બધું ગ્રાસ કટિંગ કરી કાઢો, આ ક્લિનિંગ કરી કાઢો, ઘરમાં પોતા મારવાના છે, આ કરવાનું તે કરવાનું, ત્યારે બોલાવી નાખો. આ બધું સારું જોઈએ કે છે કે નથી કહેતી? નહીં જા પેલા જિગ્નેશ જોડી રોજ રોજ શું ને કાલે તમને હા રોજે છે તમારે રમવા જવું છે બેડમિન્ટન, નથી જવાનું. નથી આવતા ના નથી મારો એટલે જ નથી આવતા. અડધો કલાક પહેલા ચા પીવા જવાનું પાછું. નહીં એ તો ખબર નહીં, પણ આ તો અમારે રમવા નથી આવતા. હવે ખબર પડી કેમ ગોલ્ડ કેવો છે મારો ત્યારે. અને સોરી તમને હવે પાછું એડ કરી દઉં છું. હવે થાય છે એવું કે આપણે ઉર્મિલા પર લઈ જઈએ, બરાબર? ગરજમાં